નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું લવલીન કૌર। અત્યારે એક નવો જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને આ સાથે આ મુદ્દાને લઈને લોકો હવે ભયભીત જોવા મળી રહ્યા છે। જી હા, H3N2 જે વાયરસ છે અત્યારે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફેલી રહ્યો છે અને જેના કારણે લોકોમાં ચર્ચાનો વિષય તો બન્યો છે, પરંતુ સાથે લોકો ડરમાં પણ જોવા મળી રહ્યા છે, કારણ કે ખૂબ જ તેજ ગતિથી આ વધી રહ્યો છે। આ નવો વાયરસ H3N2ના કારણે અત્યાર સુધીમાં દેશમાં 2 મૃત્યુઆંક પણ સામે આવી ચૂક્યું છે। કર્ણાટક અને હરિયાણામાં પણ 2 લોકોના મોત થઈ ગયા છે। મહત્વનું છે કે કોરોનાની જેમ સામાન્ય સંક્રમણ જે છે તે રીતે ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 90 કેસ પણ સામે આવી ચૂક્યા છે। દેશમાં કોરોનાની જેમ આ ફેલાઈ રહ્યું છે। મહત્વનું છે કે અત્યારે લોકોમાં આ વાતને લઈને ડર પણ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ રાજધાની દિલ્હીની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ, 2 મહિનાથી આ જે કોરોનાની જેમ વધી રહ્યો છે આ વાયરસનું નામ છે H3N2 ઇન્ફ્લુએન્ઝા। તેના વિશે સાવચેત રહેવા માટે અત્યારે નિષ્ણાંતો પણ અપીલ કરી રહ્યા છે, કારણ કે ઇન્ફ્લુએન્ઝાને કારણે પ્રથમ વખત જ્યારે મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। તો આપણી સાથે અત્યારે ડૉક્ટર પ્રવીણ જે છે તે જોડાઈ ગયા છે, MD છે, એમના જોડેથી વાત કરીશું અને આ સાથે સમજીશું કે પહેલાં તો H3N2 વાયરસ છે શું અને કેવી રીતે ફેલાઈ રહ્યો છે। H3N2 એક ફ્લૂ વાયરસ છે। ફ્લૂ વાયરસ એટલે અમારે મેડિકલ ટર્મિનોલોજીમાં ઇન્ફ્લુએન્ઝા એ વાયરસનો સબટાઈપ છે। ભૂતકાળમાં આપણે 5-7 વર્ષથી H1N1 જેનું નામ સ્વાઇન ફ્લૂના નામથી જેમને જાણો જાય છે, આનો સંક્રમણ બહુ વધારે હતો અને એ જ વાયરસ હવે મ્યુટેટ કરીને એમનો બીજો સબટાઈપ એટલે H3N2 કરીને આખા ઇન્ડિયામાં બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ એક ફ્લૂ વાયરસ છે જે પેશન્ટ્સથી હેલ્ધી માણસમાં શરદી, કફ, ઉધરસના ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે। આ મૂળ એક એરબોર્ન વાયરસ છે જે ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે। જી ડૉક્ટર, આની સાથે જ કેટલી તીવ્રતાથી આ ફેલાઈ રહ્યો છે ઇન્ફ્લુએન્ઝા? આ ઇન્ફ્લુએન્ઝાનું ઇન્ફેક્શન બહુ વધારે ઝડપથી ફેલી રહી છે કે અત્યારે છેલ્લા 2-1 વર્ષમાં તો કોરોનાનું ઇન્ફેક્શન બહુ વધારે હતું। કોરોના પણ એક રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાયરસ હતો, પણ ચૂંકી કોરોનાના ઇન્ફેક્શનના કેસીસ અત્યારે છેલ્લા 6 મહિનાથી થોડા ઓછા જોવામાં મળી રહે છે। તો આ જે વાયરસ જો 2 વર્ષથી જે ડોર્મેન્ટ હતો, હવે ફરીથી એમનો ઉથલો ચાલુ થઈ ગયો છે અને એ પણ બહુ ઝડપથી ફેલાય છે અને લોકોમાં થોડો આવી જો કોરોનામાં જે બધી જે પ્રિકોશન્સ, હેન્ડ હાઇજીન, માસ્કની હાઇજીન, માઉથ કેર, નોઝ કેર એ બધી રાખતા હતા, એ બધા હવે થોડો ધીમે ધીમે એ ગ્રેજ્યુઅલી બધા ભૂલી ગયા છે। ઓફિસમાં પણ કોઈને સપોઝ શરદી, કફ, ઉધરસ હોય તો એ પછી કોઈ પણ જાતની પ્રિકોશન નહીં રાખે અને તો એ વાયરસ એક પેશન્ટ્સથી ગ્રેજ્યુઅલી બધાને ધીમે ધીમે એ ફેલતો હોય છે। જી બિલકુલ ડૉક્ટર, આની સાથે જોવામાં એવું આવી રહ્યું છે કે 2 મહિનાથી વધારે ફેલાવા લાગ્યું છે અને અત્યારે તો લોકો આટલું ડરી રહ્યા છે આ જોઈને। 2 મહિનાથી વધારે થયું છે, હવે ફેલાઈ રહ્યો છે અને પાછળનું કારણ કોઈ પણ હોઈ શકે છે ડૉક્ટર, જેના થકી હવે વધારો થયો છે? જો આ એક રેસ્પિરેટરી ફ્લૂ વાયરસ છે અને વધારે આ એક જે ડબલ સિઝન હોય કે વિન્ટર સિઝન હોય, આમાં આ વાયરસ બહુ ઝડપથી ફેલે છે। તો અત્યારે છેલ્લા 15-20 દિવસથી આપણે ગુજરાત કહો કે બધી ઇન્ડિયામાં બધી જગ્યા ઉપર થોડો ડબલ સિઝનનો એન્વાયરમેન્ટ વધારે હતું કે ભાઈ રાત્રે થોડી ઠંડી રહે, દિવસમાં ગરમી રહેતી હોય। તો અને લોકો જેને જે ઇન્ફેક્શન થયા એ લોકો કોઈ આઇસોલેશનમાં નહીં જ રહ્યા, કોઈ સેલ્ફ આઇસોલેશન નહીં કર્યો અને ગ્રેજ્યુઅલી દે હેવ સ્પ્રેડ ધેર ઇલનેસ ટુ હેલ્ધી પર્સન। તો એટલા ડબલ સિઝનના કારણથી અને લોકોમાં રિલેટિવલી જે અનઅવેરનેસ છે વાયરસના બીમારી ફેલવાને, આની અનઅવેરનેસના કારણથી આ રોગ બહુ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે। જી બિલકુલ ડૉક્ટર, અને આ સાથે જ આ જે ઇન્ફ્લુએન્ઝા છે આના ટાઈપ્સ પણ છે ને ડૉક્ટર પ્રવીણ? હાજી, ઇન્ફ્લુએન્ઝા વાયરસના બધા સબટાઇપ્સ હોય છે। ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ, ઇન્ફ્લુએન્ઝા બી વાયરસ। જો ઇન્ફ્લુએન્ઝા એ વાયરસની વાત કરી, આમાં જે પ્રોટીન્સ હોય છે, અમીનો એસિડ, આના કારણથી એમના સબટાઇપ્સ આપવામાં આવે છે। 2 ટાઈપના H પ્રોટીન અને N પ્રોટીન, 2 ટાઈપના પ્રોટીન હોય છે। આના હિસાબથી આમાં ડિફરન્ટ એમના નોમેનક્લેચરના હિસાબથી ડિફરન્ટ એમને નામ આપવામાં આવે છે।
પહેલા 2-3 વર્ષ પહેલા H1N1 જેને અમે સ્વાઇન ફ્લુ વાયરસ કહેતા હોઈએ, આનું સંક્રમણ બહુ વધારે હતું. હવે જે અત્યારે જે વાયરસ નવો જો ફેલાઈ રહ્યો છે, આનું નામ H3 અને N2 ના નામથી, કેમ કે આ જો બે પ્રોટીન છે, હાઇલોયુરિનડેઝ અને N એટલે ન્યુરોઅમાઇડેઝ, આ બે પ્રોટીનના કારણથી આનું નામ H3N2 વાયરસ અત્યારે આપવામાં આવ્યું છે. જી બિલકુલ. આની સાથે અત્યારે મૃત્યુ આંકડા પણ સામે આવ્યા છે કે 2 લોકોના મોત થયા છે. અલગ અલગ શહેરોમાંથી 2 લોકોના મોતના સમાચાર આવ્યા છે. તો હવે કહી શકાય કે ઘાતક સાબિત થઈ શકે છે આવનારા સમયમાં? જો અત્યારે જેટલી પણ આ વાયરસની સ્ટડીઝ થયેલી છે, આમાં આ એક વાત ક્લિયર છે કે આ કોરોના જેટલો ભયાનક કે ઘાતક વાયરસ નથી. શરૂઆતમાં આ વાયરસની લક્ષણની વાત કરું તો અર્લી સ્ટેજમાં શરદી, કફ, ઉધરસ, તાવ, હેડેક, બોડી એક, માથામાં દુખાવો, કમજોરી લાગવાનો, અશક્તિ લાગવાનો, ડાયરિયા, વોમિટિંગ, જાતના જુદા જે વાયરલના સિમ્ટમ્સ હોય આવી રીતના આનો પ્રેઝન્ટેશન થતો હોય. અને પછી એ વાયરસ જ્યારે તમે પ્રાઇમરી સ્ટેજમાં વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ના જ કરો અને વધારે ખ્યાલ ના રાખો, તો અને જે લો ઇમ્યુનિટીના પેશન્ટ હોય, સપોઝ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડની, લંગ્સ, કેન્સર, પ્રેગ્નન્સી, જે લો ઇમ્યુનિટીના સબગ્રુપ્સના પેશન્ટ હોય, એ પેશન્ટ્સમાં બરાબર ટ્રીટમેન્ટ ના લેવાના કારણથી અર્લી સ્ટેજમાં એ વાયરસ લંગ્સમાં જતો રહે અને લંગ્સમાં જઈને પછી એને સંક્રમણ વધતો હોય અને ગ્રેજ્યુઅલી ધીમે એ મલ્ટી ઓર્ગન ફેલિયર કરીને પછી મોર્ટેલિટી પણ થઈ શકે. પણ ઓવરઓલ એક સિનેરિયો જોઈએ તો એવું બહુ ખરાબ કોરોના જેવું ઘાતક વાયરસ અત્યારે આજની પરિસ્થિતિમાં જે રિસર્ચ કે અહેવાલ આવી રહ્યા છે એટલો બહુ ખરાબ નહીં લાગતો. પણ આ વાયરસમાં આ એક વાત અમે પણ ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈ રહ્યા છે કે આમાં શરદી, કફ, ઉધરસ બહુ લાંબા સમય સુધી પરસિસ્ટન્ટ 2 કે 3 વીક સુધી પરસિસ્ટન્ટ રહેતી હોય છે. જી બિલકુલ. આની સાથે ડોક્ટર એને અત્યંત ચેપી ગણવામાં આવી રહ્યું છે, કારણ કે આ થાય છે તો ફરી, કારણ કે સંક્રમણ વધતું જાય છે, એકથી બીજામાં જતું રહે છે, પરંતુ આ ખૂબ જ સંક્રમણ વધારે પ્રમાણમાં છે. હા, ડેફિનેટલી આ વાયરસનું સંક્રમણ એટલે આની સ્પ્રેડ થવાની ક્ષમતા બહુ વધારે છે. એ ઝડપથી પેશન્ટથી નોર્મલ પર્સનમાં ફેલાય છે અને લોકોમાં અત્યારે આ જે અવેરનેસ છે એ બહુ ઓછી જોવામાં મળી રહી છે. કોઈ પણ પેશન્ટ સિમ્પલ જે આપણે હેન્ડ હાઇજીન સમજો કે હેન્ડ વોશિંગ સમજો, માસ્કનો ઉપયોગ સમજો, એ બધું લોકો એકદમ ભૂલી ગયા છે. તો એટલે પ્રિલિમિનરી સ્ટેજમાં કોઈને પણ શરદી, કફ, ઉધરસ, પ્રાઇમરી કોઈ પણ વાયરલ જેવા સિમ્ટમ્સ હોય તો એક તો પ્રિલિમિનરી સેલ્ફ ટ્રીટમેન્ટ, સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ. ડે 1માં તમારે ડોક્ટરને બતાવીને એમની સલાહ મુજબ ટ્રીટમેન્ટ ચાલુ કરવું જોઈએ. પોસિબલ ડોક્ટર સલાહ આપતો હોય તો એન્ટીવાયરલ ડ્રગ સપોઝ તમે ડે 1માં ચાલુ કરી દો તો આના બહુ સારા રિઝલ્ટ છે. અને બીજું, ઇટ ઇઝ બેટર કે ભાઈ તમે સપોઝ ઓફિસમાં કામ કરતા હોય તો 2 કે 3 દિવસની રજા જ લઈ લો. તો આના એડવાન્ટેજ શું છે કે તમે આ વાયરસ બીજા જે તમારા કલીગ્સ છે એમને ટ્રાન્સફર કરવાથી રોકી શકો છો. તો એટલે ઇટ ઇઝ બેટર કે તમે જે પહેલા જો આપણે જે કોરોનામાં જે હેન્ડ હાઇજીન, ફેસ માસ્ક, નેઝલ ક્લિનિંગ, ગાર્ગલ્સ, જે રૂટીન આપણે બધી પ્રિકોશન્સ રાખતા હતા, એ પણ હજી આઈ થિંક આ વાયરસથી બચવા માટેનો એક બહુ કારગર પ્રયાસ છે. જી બિલકુલ. અને અત્યારે એની સાથે જ WHO જે નિષ્ણાંતો છે તે તો એવું પણ કહી રહ્યા છે કે વૃદ્ધા જે લોકો છે, વૃદ્ધ અને આ સાથે જ બાળકોને સાવચેત રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે લોકોમાં પણ ઝડપી ફેલાઈ રહ્યું છે. ડેફિનેટલી સિનિયર સિટીઝન્સની વાત કરો તો એમની ઇમ્યુનિટી બહુ રિલેટિવલી યંગ પેશન્ટ કરતા ઓછી હોય છે. અને બીજું, એમને બીજી કોઈને કોઈ કોમોર્બિડિટી એટલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડની, હાર્ટ, કોઈને કોઈ જોડે કોમોર્બિડિટી થતી હોય તો એટલે એ લો ઇમ્યુનિટીના કારણથી એમના વાયરસમાં એક તો ઇન્ફેક્શન પહેલા થવાની પોસિબિલિટી વધારે હોય, ઇન્ફેક્શનથી રિકવરી થવાની પોસિબિલિટી થોડી વાર લાગે અને વાયરસનું સંક્રમણ વધારે ઝડપથી લંગ્સમાં ફેલાય છે અને પછી કોમોર્બિડિટીના કારણથી બીજા ઓર્ગન્સ ઉપર પણ ડેમેજ થતું હોય છે. જી. આની સાથે જ ડોક્ટર, બાળકો માટે તો 10 લક્ષણ પણ જાહેર કરવામાં આવ્યા છે જે ઇમરજન્સી લક્ષણોમાં ગણાવવામાં આવી રહ્યું છે. તો આ વાતને નકારી તો ન શકાય કે ઇન્ફ્લુએન્ઝા જો એના પર ધ્યાન ન આપીએ તો આવનારા સમયમાં એક અત્યંત જોખમી પગલું કહી શકાય કે જો આપણે ધ્યાન ન આપીએ તો. જો પહેલી વાત તો આ એક કોઈ નવો વાયરસ નથી. ઇન્ફ્લુએન્ઝા
ફ્લૂ વાયરસ ઘણા વર્ષોથી બધી કન્ટ્રીમાં ફેલાય છે. આ આનો એક સબટાઇપ છે. તો એટલે લોકોનો કોઈ ભયભીત થવાની આ વાયરસના નામથી કોઈ બહુ ભયભીત થવાની જરૂરત નથી, પણ પ્રિકોશન્સ રાખવાની બહુ જરૂરત છે. અને હું મૂળ આપના માધ્યમથી દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ કે ગમે તે કોઈ પણ વાયરલ જેવા સિમ્ટમ દેખાય, શરદી, કફ, ઉધરસ, તાવ, હેડેક, બોડી એક, પેટમાં દુખાવો, ડાયરિયા, વોમિટિંગ, સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ. તમારે ડે 1 કે ડે 2 એ ઇગ્નોર ના કરવો જોઈએ. ડે 1 કે ડે 2 માં જ તમારે કોઈ પણ ફિઝિશિયન, જનરલ પ્રેક્ટિશનર, કોઈ પણ ડોક્ટરને બતાવીને એમની સલાહ મુજબ જ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. જી, આની સાથે જ ડોક્ટર વસંત પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર વસંત, આપની જોડે વાત કરીશું કે ઇન્ફ્લુએન્ઝાના કારણે અત્યારે 2 મોતના અહેવાલ પણ સામે આવ્યા છે, પરંતુ જ્યારે નોર્મલ વ્યક્તિની વાત કરીએ તેને ચેપ લાગે છે, અને એની અપેક્ષામાં જ્યારે બીજા વ્યક્તિઓની વાત કરીએ છીએ જે લોકોને ચેપ લાગતા મૃત્યુ પામ્યા છે, કયા પ્રકારના ડિફરન્સ જોવા મળે આ સામાન્ય લોકોમાં અને જે લોકો મૃત્યુ પામ્યા છે એમાં? જે H3N2 છે, આપણે જે વાત કરીએ છીએ ઇન્ફ્લુએન્ઝા વાયરસ, આપણે અહીંયા જનરલી આપણે ફ્લૂ થયો એવું ડોક્ટર્સ દ્વારા જાણવા મળતું હોય છે સામાન્ય જનતાને કે ભાઈ તમને ફ્લૂ થયો છે, 2-4-5 દિવસમાં ઓટોમેટિક મટી જશે આ દવા લો. એટલે ચોક્કસથી આ વાયરસ આજે કઈ નવો આવ્યો નથી, પરંતુ આપણે હવે જેમ જેમ જીનોમિક સિક્વન્સ અને વાયરોલોજી લેબની સગવડ વધી છે એટલે સામાન્ય જનતા સુધી આ માહિતી પહોંચે છે કે ભાઈ આ H3N2 છે, કે આ ડેલ્ટા છે, કે આ આલ્ફા છે, કે આ ઓમિક્રોન છે. એટલે આ માહિતી વાયરોલોજી લેબ અને વધુ પડતું આપણું જે વિગરસલી જે જીનોમિક સિક્વન્સ થઈ રહ્યું છે એના કારણે આપણને આ ડિટેલ માહિતી મળે છે અને એ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે છે. એટલે સમગ્ર જનતાને આપના માધ્યમથી એક મારી વિનંતી છે અને એક માર્ગદર્શન છે કે ભાઈ આવા કોઈ મોટા નામ તમે વિચારીને ગભરાઈ જાઓ, દોડાદોડી કરી મૂકો એવું કરવાનું કોઈ જરૂરિયાત નથી. આ ફ્લૂ વાયરસ વર્ષોથી દર આ સિઝન હોય છે, જ્યારે હોળીની આજુબાજુના સિઝનમાં અને ઠંડીની ઋતુમાં ફ્લૂ વાયરસ એક્ટિવ થતા હોય છે અને શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખવું, હાથમાં દુખવા, અશક્તિ લાગવી, આવા બધા ચિહ્નો સાથે આ વાયરસ નું આક્રમણ થતું હોય છે શરીર ઉપર આપણા. અને જે દવાઓની રૂટીન, જે સામાન્ય દવાઓમાં જ આ વાયરસમાં સારવારથી લોકો રિકવર થઈ જતા હોય છે, પરંતુ જે ઘણા બધા એવા લોકો હોય છે કે જેને COPD, જેને ફેફસાના રોગ હોય, કોઈને કિડનીના ડિસીઝ હોય, કોઈને બ્લડ પ્રેશર હોય, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને રિકરન્ટ ચેસ્ટ ઇન્ફેક્શન થતું હોય, એટલે આવી બધી જે કોમોર્બિડ કન્ડિશન કહીએ આપણે, અને ઉંમર હોય સાથે સાથે, આવા લોકોમાં આવા વાયરસના લીધે ક્યારેક કન્ડિશન બગડતી હોય છે અને મૃત્યુ થવાની શક્યતા રહેલી છે. પરંતુ સામાન્ય સંજોગોમાં આ વાયરસ કોઈ મોટી જાનહાનિ કરતો હોય એવું હોતું નથી. અને વિશ્વના અન્ય દેશો, જે આપણે પશ્ચિમ દેશોની વાત કરીએ, અમેરિકા છે, UK છે, આ બધી અને યુરોપિયન કન્ટ્રીઝમાં તો લોકો દર વર્ષે ફ્લૂની વેક્સિન લેતા હોય છે, ફ્લૂ શોટ આપણે જેને કહીએ છીએ. એવો ટ્રેન્ડ આપણે ઇન્ડિયામાં નથી હજી કે. ઇન્ડિયામાં આપણા જે ભારતની વસ્તી છે એના 0.00 લોકો ફ્લૂ શોટ લેતા હશે, જ્યારે અમેરિકા અને બધા દેશોમાં લોકો દર વર્ષે ફ્લૂ શોટ લેતા હોય છે, છતાં પણ ત્યાં આવા વાયરસનું અતિક્રમણ થતું હોય છે અને લોકોને ઇન્ફેક્શન લાગતું હોય છે. એટલે સામાન્ય જનતાએ પેપરમાં કે ન્યૂઝમાં H3N2 આવ્યું છે કે એનું આ થયું છે, એના કારણે આપણને આ થઈ જશે, તે થઈ જશે, એવું ગભરાવાની જરૂર નથી. તકલીફ હોય, તમારા સારા ડોક્ટર્સ હોય, સારા જનરલ પ્રેક્ટિશનર હોય, એલોપેથિક પ્રેક્ટિશનર કે જે બી, તમે સારા ક્વોલિટી વાળા જો પ્રેક્ટિશનર પાસે જશો તો અનનેસેસરી તમને એન્ટીબાયોટિક, જે કેસમાં એન્ટીબાયોટિકની જરૂર નથી, એવી અનનેસેસરી વધારે પડતી દવાઓ પણ નહીં ખવડાવે અને સામાન્ય થોડી 2-4 પ્રકારની દવાઓથી તમને આમાંથી રિકવરી થઈ જશે. જી બિલકુલ ડોક્ટર વસંત, અને આ સાથે જ્યારે આપણે વાત કરતા હોય લોકોને એક મૂંઝવણ પણ એ છે કે જ્યારે કોરોના આવ્યો હતો તો કોરોનાનું ટેસ્ટ કરાવી ત્યારે ખબર પડી જતી હતી કે કોરોના છે, પરંતુ આ જે વાયરસ નવો આવ્યો છે ઇન્ફ્લુએન્ઝા, તેનાથી સામાન્ય લક્ષણો આ ધરાવે છે, શરદી હોય છે, ઉધરસ હોય છે, તો લોકોને ખબર નથી પડતી. હવે આ વાતનું ખબર કેવી રીતે આ વાતની પડે કે ભાઈ અમને પણ આવું જ રીતે થઈ રહ્યું છે, એટલે આ ઇન્ફેક્શન અમારામાં જોવા મળી રહ્યું છે? ચોક્કસથી કોઈ કયો વાયરસ નું તમને ઇન્ફેક્શન થયું છે
તે જાણવા માટે તમારે વાયરોલોજી ટેસ્ટ કરાવવા પડે, જીનોમિક સિક્વન્સ કરાવવું પડે, તો જ આ પ્રકારના વાયરસ જી ડિટેક્ટ થતા હોય છે. અને પીસીઆર ટેસ્ટ આપણે જે કોરોનામાં કરાવતા હતા. એટલે આ બધા ટેસ્ટ કરાવવા પડે. પરંતુ 80-90% પોપ્યુલેશન જેને ઇન્ફેક્શન લાગ્યું હોય એને 3-4 દિવસમાં તો એમને રિકવર થઈ જતું હોય છે. એટલે જનરલી ડોક્ટર્સ પણ મોટા ભાગના લોકો સજેસ્ટ ના કરતા કે ભાઈ તમે આ ટેસ્ટ કરાવો, કારણ કે ટેસ્ટની કોસ્ટ જ એટલી બધી થઈ જાય કે એનાથી 50-30% ખર્ચામાં તો પેશન્ટ રિકવર થઈ જાય. જી એટલા માટે અને ઘણા બધા પ્રકારના ફ્લુ વાયરસ હોય એટલે બધાના ટેસ્ટ કરી અને ટ્રીટમેન્ટ આપી, અલ્ટિમેટલી ટ્રીટમેન્ટ રિમેઇન સેમ. જી બિલકુલ મોટા ભાગના એનાલ્જેસિક છે એ આપતા હોઈએ છીએ, સાથે મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપતા હોય અને SOS પેરાસિટામોલ આપતા હોય છે. પરંતુ એન્ટીબાયોટિકનો જ્યુડિશિયલ યુઝ કરવો હોય ખૂબ જરૂરી છે ડોક્ટરોએ. અને સેલ્ફ મેડિકેશન, તમને બીમારી થઈ, તમે મેડિકલ સ્ટોર ઉપર જતા રહો એટલે મેડિકલ સ્ટોર વાળા ફાર્માસિસ્ટ હોય કે નોન ફાર્માસિસ્ટ પર્સન હોય એ એમની રીતે દવાઓ આપી દેતા હોય છે. જી અને એમાં બિલકુલ એન્ટીબાયોટિક અનજ્યુડિશિયસ યુઝ થાય એના લીધે રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. એટલે ચોક્કસથી જરૂરી હોય એ પ્રમાણે તમારા ફિઝિશિયનને બતાવો અને એ પ્રમાણે જ દવા. જી બિલકુલ, આ વાત ખરેખર સાચી છે. અને આ સાથે જ્યારે આપણે કોઈ પણ શરદી ખાય કાં તો ખાંસી થાય લોકોને અને આ સાથે જ ઉધરસ થતી હોય છે તો પણ ડૉક્ટરની પાસે જવાના બદલે લોકો નોર્મલ મેડિકલ સ્ટોર પર જઈને કોઈ પણ પ્રકારનું પ્રિસ્ક્રિપ્શન લીધા વગર જ એ લોકો દવા લઈ લેતા હોય છે. તો એવા જે લોકો છે તે લોકોને કયા પ્રકારની આડઅસર થઈ શકે છે ઇન ફ્યુચરમાં ડૉક્ટર? ચોક્કસથી જે સેલ્ફ મેડિકેશન એ આપણે ભારત દેશની ખૂબ મોટામાં મોટી સમસ્યા છે મારી દ્રષ્ટિએ. અને એના કારણે સેલ્ફ મેડિકેશન આપણે તાવમાં જ નહીં, એ લોકો કોઈ પણ પ્રકારની બીમારીમાં પહેલા સેલ્ફ મેડિકેશન માટે પહોંચી જતા હોય છે મેડિકલ સ્ટોર ઉપર કે ભાઈ તાવ આવ્યો, કમર દુખી, પેટમાં દુખ્યું, કોઈ પણ હોય તો પહેલા 2-3 દિવસ સેલ્ફ મેડિકેશન કરી કાઢતું હોય છે 50% પોપ્યુલેશન ઇન્ડિયા. અને એના કારણે જે એનાલ્જેસિકના વધુ પડતા ડોઝના કારણે ઘણા બધા લોકોને કિડની, લીવર પર પણ ઇફેક્ટ થતી હોય છે. અને પ્રેગ્નન્ટ વુમનની વાત કરીએ, ઘણા બધા લોકોને પ્રેગ્નન્સી રહી જતી હોય છે તો મેડિકલ સ્ટોર ઉપરથી કાર્ડ લઈ લે, પ્રેગા કાર્ડ, અને એમાં ટેસ્ટ કરી લે કે ભાઈ પ્રેગ્નન્સી છે, LTI પોઝિટિવ છે, અને મેડિકલ સ્ટોર પરથી 500-600 રૂપિયાની ગોળી લઈ લે અને પછી બ્લીડિંગ એટલું બધું થતું હોય છે. અને આવી બહેનો કોમ્પ્લિકેશન સાથે પછી હોસ્પિટલમાં આવતી હોય છે ત્યારે ઘણી લેટ હોય છે, ખૂબ પરેશાની પણ થતી હોય છે અને ખૂબ દવાઓનો પણ ખર્ચો એમને થતો હોય છે. જી બિલકુલ, આની સાથે ડૉક્ટર જી સેલ્ફ મેડિકેશન અને ઓવર ધી કાઉન્ટર ડાયરેક્ટ ફાર્મસી પરથી અથવા મેડિકલ સ્ટોર ઉપરથી તમે દવા લઈને તમે ગળશો, ચોક્કસ તમારા શરીર માટે એ નુકસાનકારક નીવડશે. માટે એવી વસ્તુને તમે એવોઇડ કરો. જી બિલકુલ, આની સાથે ડૉક્ટર પ્રવીણ આપણા પાસે આવવા માંગીશ કે અત્યાર સુધીમાં 3 આંકડા આવી ગયા છે સામે મૃત્યુના, તો એ જે લોકોમાં હવે મૃત્યુ આંક વધી શકે છે, રેશિયો વધી શકે છે, આવા પ્રકારના કોઈ એંધાણ દેખાઈ રહ્યા છે? જો કોઈ પણ બીમારીમાં, ચાહે મલેરિયા હોય, ડેન્ગ્યુ હોય, ટ્યુબરક્લોસિસ કરો, કોઈ પણ બીમારીમાં મોર્ટિલિટી તો થાય છે જ. અને મોર્ટિલિટી શાના કારણથી છે એ પણ જોવો પડશે. બીજાના કોઈ કોમોર્બિડિટી ઇલનેસ હોય, એમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર, કિડની, હાર્ટ, ગમે તે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ઓલરેડી બોડીની ઇમ્યુનિટી ઓછી થતી હોય તો વાયરલના ઇન્ફેક્શનના કારણથી પોસિબિલિટી વધી જતી હોય મોર્ટિલિટીની. તો એટલે આ 2 કે 3 ડે તો ઓવરઓલ કે ઇન્ડિયામાં જેવી રીતે વાયરસ ફેલાઈ રહ્યો છે આ એક બહુ મિનિમલ એટલે 0/0 કહેવાય. તો આ મોર્ટિલિટીના ફિગરથી કોઈને ભેગ કરવાની જરૂરત નથી. જે સિમ્પલ જે બેસિક પ્રિકોશન્સ છે જે ફ્લૂથી બચવા માટેની છે એ જ રાખવી જોઈએ. સમયસર દવા જ લેવી જોઈએ અને સેલ્ફ મેડિકેશન, સેલ્ફ ટ્રીટમેન્ટ ના જ કરવું જોઈએ. અને ડે 1 અને ડે 2 એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ગમે તે તાવનો. તમારે ડે 1 કે ડે 2માં જ તમારે ફિઝિશિયનની સલાહ લઈને વ્યવસ્થિત પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જી ડૉક્ટર, આની સાથે જ એક મહત્વનો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે જ્યારે પણ વાયરલ ઇન્ફેક્શન લાગે સૌપ્રથમ જે ઇમ્યુનિટી છે તે લો થઈ જાય છે, તેના થકી પણ અડધા લોકોને તો એમ જ જેથી ઇન્ફેક્શન લાગી જતો હોય છે. તો ઇમ્યુનિટી વધારવા માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને કયા પ્રકારનું ફૂડ પછી આપણે લઈ શકાય? જો બોડીની ઇમ્યુનિટી બિલ્ડઅપ કરવા માટે એક તો તમારે સંપૂર્ણ આરામ કરવો જોઈએ. બેડ રેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
નિયમિત દવા ગોળી જે પણ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી છે એમને દવા ગોળી નિયમિત લેવી જોઈએ. બીજું, આ વાયરસ જ્યારે ઇન્ફેક્શન હોય તો 2 કે 3 વખત ગરમ પાણીના મીઠાના ગાર્ગલ્સ કરવા જોઈએ. 1-2 વખત સ્ટ્રીમ ઇન્હેલેશન લેવો જોઈએ અને લિક્વિડ ઇન્ટેક બહુ વધારે લેવો જોઈએ. ગમે તે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય, ભલે આ ઇન્ફ્લુએન્ઝાની વાત કરો, કોવિડની વાત કરો, ઇવન ડેન્ગ્યુની વાત કરો, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાંથી ઝડપથી બહાર આવવાનો રામબાણ જે ઉપચાર છે એ તમારે લિક્વિડ ઇન્ટેક બહુ વધારે કરવો જોઈએ. મિનિમમ 3 કે 4 લીટર લિક્વિડ ઇન એની ફોર્મ, ભલે તમારે જ્યુસ લેવો, દૂધ લેવો, ગમે તે એની ફોર્મ્સમાં લિક્વિડનો ઉપયોગ વધારે કરવો જોઈએ. પોસિબલ હોય તો યોગા, પ્રાણાયામ, મેડિટેશન કરવો જોઈએ અને બેડ રેસ્ટ કરવો જોઈએ. તો અને ખોરાકમાં તો લીલા શાકભાજી, ફ્રૂટ, જ્યુસીસ, હાઇજેનિક ફૂડ વધારે લેવો જોઈએ. બહારનું બને ત્યાં સુધી ફૂડ અવોઇડ કરવો જોઈએ. તો જે સિમ્પલ બેસિક પ્રિકોશન્સ છે, આથી આ વાયરસથી આપણે વ્યવસ્થિત રીતે લડી શકીએ અને ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરી શકીએ. જી બિલકુલ. આની સાથે ડૉક્ટર વસંત પાસે જઈશું. ડૉક્ટર વસંત, પછી આની વેક્સિનેશન વિશે કોઈ અમારા દર્શકોને માહિતી આપો, કારણ કે વેક્સિનેશન નોર્મલ છે કે પછી આના માટે કોઈ વિશેષ પ્રકારનું વેક્સિનેશન પણ હોઈ શકે છે, કારણ કે નોર્મલ વાયરલ ઇન્ફેક્શન છે અને જે રીતે આપે જણાવ્યું કે પહેલા પણ આવી ચૂક્યું છે આવું જ વાયરલ ઇન્ફેક્શન. ફ્લુ વેક્સિન દરેક સિઝનમાં નવી વાયરસ સ્ટ્રેન પ્રમાણે અવેલેબલ હોય જ છે. એટલે જે કોઈ પણ વ્યક્તિને ફ્લુ શોટ લેવા હોય, ફ્લુ વેક્સિન, તો એમના ફિઝિશિયન જે લોકો રેગ્યુલરલી આપતા હોય છે એવા લોકોનો કન્સલ્ટ કરવો જોઈએ. અને જે લેટેસ્ટ સ્ટ્રેન વાળી જે વેક્સિન હોય એ લેવાથી ચોક્કસથી ફાયદો થતો હોય છે. એનાથી 50-60% જેટલું પ્રોટેક્શન આનાથી મળતું હોય છે. પરંતુ આપણી જે ઇન્ડિયન જે જેનેટિક અને આપણી જે ઇમ્યુનિટીની વાત કરીએ તો યુરોપિયન અને જે અમેરિકન કન્ટ્રીઝમાં જે લોકોનું પોપ્યુલેશન છે એના કરતા આપણી કદાચ ઇમ્યુનિટી વધુ સારી છે. એના કારણે જ આપણે ત્યાં કોરોનામાં પણ મોર્ટાલિટી ઓછી જોવા મળી યુરોપ અને અમેરિકન કન્ટ્રીઝ કરતા. એટલે અને મોટા ભાગના જે લોઅર મિડલ અને મિડલ ક્લાસ લોકોની વાત કરીએ તો વેક્સિનની કોસ્ટ, વેક્સિન 700-800 રૂપિયાની આવતી હોય છે. એના કારણે પણ એ કોસ્ટના ફેક્ટરના કારણે જો એક પરિવારમાં 5 જણા હોય તો 4000 રૂપિયાની વેક્સિન થઈ જતી હોય. એટલે કોસ્ટના કારણે પણ સામાન્ય લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ આ વેક્સિન લગભગ પ્રાઇસ સાંભળ્યા પછી નથી લેતા હોય છે. જે અપર મિડલ ક્લાસ કે હાયર ક્લાસ વાળા હોય છે એ લોકો, ઘણા લોકો ફ્લુ શોટ લેતા હોય છે રેગ્યુલર. જી બિલકુલ. આ સાથે જ અમારી સાથે ચિરાગ પરમાર પણ જોડાઈ ગયા છે. ડૉક્ટર ચિરાગ, જ્યારે આપણે વાત કરીએ કે 2 મહિનાથી વધી રહ્યો છે અને પહેલા રાજધાની દિલ્હીની વાત કરવામાં આવી હતી અને હવે તો કર્ણાટકમાં અને આ સાથે જ 3 મૃત્યુઆંક પણ વધી ગયો છે, તો એવું કહી શકાય કે એક રાજ્યમાંથી બીજી રાજ્યમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. તો આ સાથે જ્યારે ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે પણ વધુ જોખમી કહી શકાય. હા, એકચ્યુઅલી હોઈ શકે એવું, કેમ કે જે રીતે કોરોના પણ જે રીતે વધ્યો છે તેનું પણ એ જ રીઝન છે કે તમે ટ્રાવેલિંગ કરો કે તમે જે ખાવાનું ધ્યાન નથી રાખતા, ગમે એવું બહારનું ખાઈ નાખો છો કે ગમે એવું તમે પાણી પી લ્યો છો. એના બેટર છે કે એના કરતા બેટર છે કે તમે ટ્રાવેલિંગ કરો, તમે ગમે ત્યાં જાઓ, તમે જે કંઈ બી ખાઓ તો હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરો. તમે બહાર જાઓ છો તો ઓલવેઝ માસ્ક પહેરવાનું ધ્યાન રાખો. અને જરૂરી પ્રમાણે તમારા અગર શરીરમાં કોઈ ચેન્જીસ દેખાય છે તો અચૂકથી તમારા નજીકના ડોક્ટરને કન્સલ્ટ કરીને એના રિલેટેડ જે કંઈ બી પ્રોબ્લેમ છે એમને જણાવો તો એનો અચૂક ઇલાજ થઈને બીજા લોકોને નો સ્પ્રેડ થાય એના માટે તમે પગલાં લઈ શકો. જી બિલકુલ. આની સાથે ડૉક્ટર ચિરાગ, જ્યારે આપણે વાત કરીએ અત્યારે તો 3 રાજ્યનું જ નામ છે, 3-4 રાજ્યોમાં, પરંતુ આવનારા સમયમાં એવું થઈ શકે છે, એવા એંધાણ છે કે બીજા રાજ્યોમાં પણ આ જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે પહોંચી શકે છે? ઓફકોર્સ પહોંચી શકે, બીકોઝ કે અગર તમે ધ્યાન નહીં રાખો, તમે પ્રોપર પ્રિકોશન્સ નહીં લેશો, પ્રોપર તમારું હાઇજીનિક મેન્ટેન નહીં રાખશો તો મે બી બની શકે. કેમ કે કોરોનામાં પણ એવું જ હતું કે આપણને તો કઈ આઈડિયા હતી નહીં કે એટલું બધું વાઇડ સ્પ્રેડ થઈ જશે. તો આમાં પણ એ રીતના હોઈ શકે. બેટર છે કે પછી કેર કરવા કરતા પહેલાથી પ્રિકોશન્સ લઈને તમે ધ્યાન રાખો તો એ બેટર ઓપ્શન છે. જી બિલકુલ. આની સાથે કહી શકાય કે ઘાતક પણ થાય, અગર બેદરકારી દાખવીએ તો આવનારા સમયમાં ઘાતક સાબિત થઈ શકે છે. એ તો આપણે જોઈ લીધું છે કોરોનામાં પણ એ જ રીતનું હતું ને કે બેદરકારીના લીધે જ લોકોને કહેવામાં આવ્યું હતું, વારંવાર ડોક્ટરોના થ્રુ કહેવામાં આવ્યું હતું કે તમે આ માસ્ક પહેરો, તમે થોડું ડિસ્ટન્સ રાખો, તમે ખાવામાં ધ્યાન રાખો, કે મેડિકેશન્સ પ્રોપરલી કરો, તમે જો ઇન્ફેક્ટેડ છો તો બહાર નહીં જાઓ. પણ ઘણા એ સાંભળ્યું ના હોય તો એના લીધે જ આ સ્પ્રેડ થવાનું એક રીઝન થઈ રહ્યું છે.
જી બિલકુલ, આની સાથે ડોક્ટર વસંત પાસે આવીશું. ડોક્ટર વસંત, લક્ષણો જે જોવા મળી રહ્યા છે 2 સપ્તાહ સુધી જઈ રહ્યા છે, એટલે લાંબુ ગાળા કહી શકાય, 15 દિવસ જેવું થઈ જાય. તો 15 દિવસ સુધી જો માણસ સતત દવા લે તો ડેફિનેટલી જે ઇમ્યુનિટી છે તે લો તો થવાની છે. તો થઈ શકે છે કે જે 3 આંકડા આવ્યા છે મૃત્યુના, એ એવી જ કઈ રીતે સામે આવ્યા છે, એવું બની શકે છે? ના, ચોક્કસથી આપણે જે 3 આંકડા છે, પહેલી વાત તો 140, 35, 40 કરોડના પોપ્યુલેશનમાં 3 ફિગર જે આપણને મળી છે, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નેગ્લિજેબલ કહેવાય, જે મોર્ટાલિટીની વાત કરી. હવે 3 પેશન્ટના આપણી પાસે પૂરા ડેટા અવેલેબલ નથી કે લોકોને સાથે કોમોર્બિડ કન્ડિશન કઈ હતી, કોઈને અસ્થમા હતો કે નહીં, કોઈને લીવર ડિસીઝ, કિડની ડિસીઝ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બધા કોઈ કોમોર્બિડ કન્ડિશન હતી કે નહીં, એને સાથે બીજા કોઈ કોમ્પ્લિકેશન હતા કે નહીં, એવી કોઈ માહિતી આપણી પાસે છે નહીં ડિટેલમાં અત્યારે. એટલે ચોક્કસથી આપણે 3 ની જે મોર્ટાલિટી થઈ છે એના પરિપ્રેક્ષમાં આપણે એટલું બધું ટેન્શન કરીને ગભરાઈ જઈને પબ્લિકમાં કિયોસ ઉભો થઈ જાય એવી કોઈ પણ સ્ટેટમેન્ટ આપવાનો કોઈ મતલબ નથી અત્યારે આ લેવલે. એટલે ચોક્કસથી અત્યારે જે વાયરલ H3N2 અને બીજા અન્ય વાયરલ ઇન્ફેક્શન, જે શરદી, ખાંસી, તાવ, એના જે અત્યારે અમારી પાસે જે કેસીસ આવી રહ્યા છે, એમાં ચોક્કસથી તાવ 3, 4, 5 દિવસમાં મેક્સિમમ જતો રહેતો હોય છે, પણ ડ્રાય કફિંગ, ખાંસી એને ઘણા 15, 20 દિવસ સુધી ચાલ્યા કરતી હોય છે અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ઓછી થતી હોય છે. અને એ દરમિયાન મોટા ભાગના પેશન્ટમાં મારી પાસે જે અત્યાર સુધી આવ્યા છે એમાં કોઈને કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન થયા નથી. એટલે ચોક્કસથી ધીરજ રાખવાની જરૂર છે. તમને ખાંસી આવતી હોય છે, લાંબી ચાલતી હોય ખાંસી, ચોક્કસ તમારે ડોક્ટર એક્સરે, ચેસ્ટ, બ્લડ રિપોર્ટ્સ એ બધું કરીને જોઈ જ લેતા હોય છે રૂટીનમાં. અને એમને કઈ ડાઉટ લાગે તો પછી આગળ એ લોકો એમની કાર્યવાહી કરતા હોય છે. પરંતુ ઘણીવાર પેશન્ટ પોતે નાસીપાસ થઈ જતા હોય છે અને પછી જે ઝોલાછાપ ડોક્ટરો પણ ઘણા બધા અવેલેબલ હોય છે, એ લોકોએ સ્ટીરોઇડનો ઉપયોગ ચાલુ કરી દીધો છે અત્યારે. તો ચોક્કસથી આવા જે અનએથિકલ પ્રેક્ટિસ કરવા વાળા અને અનજ્યુડિશિયસ જે પ્રેક્ટિસ ચાલતી હોય છે સ્ટીરોઇડની, એની સામે એ આપણા માટે ચિંતાજનક છે. અને યુઝના કારણે પછી એ લોકોની ઇમ્યુનિટી ડાઉન થતી હોય અને એ લોકો સ્ટીરોઇડ બીજા કોમ્પ્લિકેશનમાં જતા હોય એવું ચોક્કસ ધ્યાને આવતું હોય છે. એટલે આ જુઓ, તમારે ડોક્ટર પર વિશ્વાસ રાખી અને ધીરજ રાખો. અને ખાંસી છે અત્યારે જે ચાલી રહી છે 15-20 દિવસ સુધી ચાલતી હોય છે અને મટી જતી હોય છે, એટલે કઈ ડરવા ગભરાવાની કેવી કોઈ ચિંતા નથી. તમને કોરોનામાં જે SMS હતું, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, આની સાથે જ સમયનો અભાવ હોવાના કારણે ડોક્ટર ચિરાગ આપની પાસે આવીશ કે અત્યારે 3 રાજ્યોની વાત થઈ, પરંતુ H3N2 જે ઇન્ફ્લુએન્ઝા જે બેક્ટેરિયા છે, વાયરસ સોરી, જે ત્યારથી ક્યાંથી સૌ પહેલા આવો જો કેસ નોંધવામાં આવ્યો હતો તેવી સંપૂર્ણ માહિતી બહાર આવી છે ખરા? ડોક્ટર ચિરાગ. હેલો જી, અવાજ સંભળાવી રહ્યો છે? જી બિલકુલ, આ સાથે જ આપ બંને 3 ડોક્ટરોનો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા અને આ સંપૂર્ણ વાયરસ વિશે માહિતી આપી છે, કારણ કે અત્યાર સુધીમાં આવા જે કેસો છે તે પણ સામે આવી રહ્યા છે અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ એક વાયરસ છે, ગભરાવાની જરૂર નથી. જો તમને લક્ષણો દેખાય તો ચોક્કસપણે ડોક્ટર પાસે જાઓ અને કન્સલ્ટ કરાવો. તો આ પ્રોગ્રામમાં બસ હાલ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી.